ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી પડી રહેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા નુકસાન સંદર્ભે રાજ્યના કેબિનેટ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા અને અર્જુનભાઈ મોઢવાડિયાએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કમોસમી વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓ પર સતત નજર રાખી રહ્યા છે। સીએમએ રાજ્ય મંત્રીમંડળના વરિષ્ઠ મંત્રીઓને કમોસમી વરસાદથી વધુ પ્રભાવિત જિલ્લાઓમાં તાત્કાલિક અસરથી પહોંચવાની સૂચના આપી છે। મુખ્યમંત્રીની સૂચના અનુસાર કૃષિ મંત્રી જીતુ વાઘાણી ભાવનગર, આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ તાપી, વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા તથા સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા જૂનાગઢ અને ગીર સોમનાથ તેમજ રાજ્યમંત્રી કૌશિક વેકરિયા અમરેલી પહોંચ્યા। એટલું જ નહીં, આ મંત્રીઓ સંબંધિત જિલ્લાઓના અધિકારીઓ સાથે બેઠક યોજીને પરિસ્થિતિની માહિતી મેળવી તથા અસરગ્રસ્ત વિસ્તારોની પ્રત્યક્ષ મુલાકાત લઈને સ્થિતિનો તાગ મેળવ્યો હતો। મંત્રી કૌશિક વેકરિયા સાવરકુંડલાના નુકસાનગ્રસ્ત ગામોની મુલાકાત બાદ રાજુલા માર્કેટિંગ યાર્ડમાં પહોંચ્યા હતા। અહીં તેઓએ ખેડૂતો, સહકારી અગ્રણીઓ અને સ્થાનિક આગેવાનો સાથે બેઠક યોજી ગામડામાં થયેલા નુકસાની અંગે રજૂઆતો સાંભળી હતી, તો ખેડૂતોએ લેખિતમાં પોતાની રજૂઆતો કરી હતી। મંત્રી કૌશિક વેકરિયા, ધારાસભ્ય હીરા સોલંકી, ધારાસભ્ય મહેશ કસવાળા, સાંસદ ભરત સુતરિયા સહિત નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। રાજુલા પંથકના અસરગ્રસ્ત ગામડા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાતમાં આમ તો ચોમાસાની સત્તાવાર વિદાય થઈ ચૂકી છે, પરંતુ છેલ્લા 2 દિવસથી જે રીતે વરસાદ વરસ્યો છે તેને અષાઢ મહિનાની યાદ અપાવી દીધી છે। અત્યાર સુધીમાં રાજ્યમાં 120%થી વધુ વરસાદ વરસી ચૂક્યો છે।